हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे सब लोग? आई होप सब ठीक ही होंगे। और मस्त सुबह हो गई है और भगवान की पूजा भी मैंने कर ली है। और यहाँ पे हल्की हल्की मतलब धूप निकल के आ गई है और अभी सवेरे सवेरे कॉल भी बज रहा है। और आज जलझुड़ी एकादशी है और आज हम जाने वाले सब लोग जल झुड़ने के लिए, मतलब भगवान को लेकर। नहीं मम्मी? और यहाँ पे मम्मी भी बैठ गई। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। गुड मॉर्निंग। गुड मॉर्निंग। केम छो? मजा। अभी सवारे सवारे आलू की सब्जी कटिंग हो रही है। अभी कितना वेला खाना बना रहे हैं, फराळ बना रहे हैं। જળજીલવા જવાનું છે ને ઠાકોરજીને લઈને, યા એટલે આજે ફરાળ રાંધીને પછી જાય એટલે આવી ત્યારે 12-1 થઈ જાય. એટલે પછી આવી ત્યારે બધા ભૂખ્યા થયા હોય અને પાણીમાં બહુ નાયા હોય એટલે પછી થાકી ગયા હોય. હા, અને આજે નિર્જલા એકાદશી છે. આજે મોટી છે ને? હા, મોટી છે. અને એમાંય 2 ઉપવાસ છે. ઓહો, 2 ઉપવાસ? હા, કાલે વામન જયંતિ છે એટલે કાલે 6:45 સાંજે પારણું કરવાનું છે. ઓહો, ત્યાં સુધી તો આજે પાણી નહીં, કાલે પાણી નહીં. તો 2 દિવસ કેમ રહે? અમારે અત્યારે ફરાળ કરવા જોઈએ. નવરે એકતા હોય એ તો આજે ફ્રૂટ લઈએ કે આપણી ઘરમાં તો તમારે સિવાય કોઈ કરવાનું નથી નિર્જળા. હા, હું તો કરવાની છું. તમે કરવાના છો ને? હું તો કરવાની છું ને. અમે 3 એકાદશી છે એટલે નિર્જળા કરવાની છે આપણે તો. અમે બધા તો ફરાળ કરીને રહ્યું. કાંઈ વાંધો નહીં, જેને જે અનુકૂળ આવે એમ રહેવાની. તો એમાં તો બધા કઈ હરખા ન રહી એકતા હોય એટલે ને કોઈ રહી કે કોઈ ન રહી કે. પણ 2 તો ઉપવાસ છે જ. ઓકે, કાંઈ નહીં. અનાજ તો નથી ખાતા ને, ફરાળ તો ફરાળ તો ખાઈ. એકાદશી જે અનાજ તો ખવાય. હા, એમાં પાપ કેટલું લાગે. તો આજે ભગવાને જળજીલવા જવાનું છે આપણે શેત્રુંજી નદીમાં. શેત્રુંજી જવાનું છે ને? હા, વાત છે. હારે છે ભગવાન હારે છે. બહુ મજા આવે ને. તો નાવાની બહુ મજા આવશે. દીવ ગયા હતા ને દરિયામાં નાવા, બહુ મજા આવી હતી. હે ને? બસ મને એમ થયું આવ્યું તો સારું હતું, પણ મેં કઈ વિચાર ન કર્યો કે જાવ એમ કઈ. આજે પાણી છે ત્યારે તો મોજા આવતા પણ નામ આગા ખસેડી દે. નદીમાં નાવાની મજા આવે. એમાં વધારે મજા આવે. બહુ મજા આવે એમાં તો. બધા જવાના છે હરિભક્તો, સંતો. કેટલા વાગે? 9 વાગે જવાનું છે. 9 વાગે? 8 તો વાગી ગયા. કલાકમાં તૈયાર થઈ જવાનું છે. 9 વાગે આપણે મંદિરે પહોંચવાનું છે. ત્યાંથી ટ્રેક્ટર લઈને આપણે શેત્રુંજીએ જવાનું છે જળજીલવા. વાત છે. તો ફટાફટ તૈયાર થવાનું કામ કરવાનું. ના, તો પહેલો અત્યારમાં આવી ગયો છે. હા, વિશાલ અત્યારે આવી ગયો છે. ફરાળ રાંધી નાખી છે. યસ. અને પપ્પા તો વયા ગયા મંદિરે અત્યારમાં. હા, એ મંદિરે ગયા છે. પપ્પા જવાનું છે ને? એ આવવાના છે. આજે તો રામાનંદી હોય, હવેલી વાળા હોય, માતાજી વાળા બધા જળજીલવા જાય. હા, બધા જાય. એકાદશી નો એટલો મહિમા જ છે. બધા જાય. ચાલો, जय स्वामीनारायण। जय स्वामीनारायण। शीरा बनाना है और आलू की सब्जी और फराड़ी भाखरी। मैं राजगर लोट का शीरा बनाऊंगी और मम्मी आलू की सब्जी का वघार करेंगे और भाखरी फराड़ी भाखरी हम आकर बनाने वाले हैं, क्योंकि वो अभी बना देते हैं तो दोपहर खाने में अच्छी नहीं लगती, एकदम टाइट हो जाती है, इसलिए तो अभी गरम गरम ही अच्छी लगती है। तो भाखरी तो हम आकर ही बनाएंगे। और मेरा सारा काम ऐसे ही पड़ा हुआ है, वो मैंने अंदर कपड़े धो लिए है, मगर अगर सूखाना ही बाकी है। तो अभी फटाफट फोन साइड में रखती हूँ और फटाफट जो हमारा काम बचा कुचा है तो फटाफट निपटा लेते हैं। तो अभी विशाल हमारा आ गया, फ्रेश भी हो गया है, मगर ये क्या कर रहा है विशाल? सवेरे सवेरे तेल और कास्टिक के साथ લાગ્યો છે ને એટલે જીજુ કહે કે આમાં થાકે ઉતરી જાય. એવું? હા, વાત છે. બ્લેક જો ટોક્સિન નીકળે. હા, આ નીકળે બ્લેક જો. પગને પેલા વોશ કરી દીધા તમે. હા, તો આ બ્લેક નીકળ્યું, ટોક્સિન છે. ઓહો, દેખાય છે? દેખાય છે ને બ્લેક બધું. હા, દેખાય. ઓહો, ટૂંકમાં કહેતા તે વાત તો સાચી એમ ને? હા, પેલા ગલી સાથે હવે મજા આવે. બધું ઘસવા મિનિટ લેવલ થઈ જાય ને આપણે, વાંધો ન આવે. આમે બહુ મજા આવે, દાંત રાખીને એક્યુપ્રેશર જેવું થાય. હા, ડિટોક્સ નીકળવા મળ્યું છે, દેખાય છે. આમ ખ્યાલ ન આવે, તળિયા એકદમ ક્લીન હતા, એમ અત્યારે જ જો ઘસી દે ખ્યાલ આવે. હેર ઓઇલ છે ને એમાં. આ રહ્યું માં બેટી. માં બેટી છાગે હે બધી. तो अभी यहाँ पे विशाल मसाज कर रहा है क्योंकि वो बहुत थक गया था इसलिए। नहीं, सूरत से डायरेक्ट बारडोली चला गया था तो अभी थकान उतरी नहीं है ना। यस, अभी जस्ट फ्रेश हुआ है, अभी थोड़ा बहुत नाश्ता करना है ना। नाश्ते बाकी है, एकादशी है या तो अभी बाद में 2 दिन के बाद वापस राजकोट जाना है ना। तो पूरा दिन मतलब पूरा शेड्यूल एकदम टाइट है ना। ब्लैक થઈ ગયું. હા, થઈ ગયું બ્લેક. હા, રોજ કરીએ છે બધા બહુ ફેર પડે ને, રોજ ગામને મસાજ કરીએ તો. વિચાર અમે રોજ સવારે કરી નાખું. હા, સવારે કે સાંજે.
ત્યારે આખું મોઢું જો થાક ને ઓલું થઈ ગયું છે પિમ્પલ્સ વાળો. હા. મને એમ તો થાક ને હોય ને ઉજાગરા છે એટલે આખું મોઢું ઓલું થઈ જાય આપણું. સરખું ટાઈમે જમવાનું ન મળે. બધું એવું થાય તો હરખી ઊંઘ થાય ને જમવાનું વ્યવસ્થિત મળે હરખું ટાઈમે કાંઈ રહેવાય જાય. વાહ હે સારું નીકળે છે બાકી. તો એ થઈ ગયું ટોક્સિન નીકળ્યું ને. હા એટલે જ કહું છું હું. ઘી રાખો ને વ્હાઈટ કલરનું હા. બ્લેક થઈ જાય. ઓહો શું વાત છે. એટલું ટોક્સિન હોય બોડીમાં. જો તમારી પછી અમારે જળ એકાદશી છે આજે. આજે એક મોટી એકાદશી. હા તો જળ જવાનું હોય તારે આવું છે. મારે કામ છે packing ને કરવું છે. કામ છે ને બહુ. બધાના શેમ્પૂના પાર્સલ મોકલવા બહુ ફોન આવે છે. એવું છે શેમ્પુ આવી ગયો એમ ને બને. હા, શેમ્પૂ બની ગયો. ओके कांई ना तो तारू काम करे मैं हमारू काम करी बीजू हूँ. हाँ। तो अभी यहाँ पे आलू की सब्जी बनकर रेडी हो गई. अभी हमने जस्ट कुकर का ढक्कन खोला है इसलिए धुआं निकल रहा है. और यहाँ पे लचका शीरा पापा के लिए बन गया है. पापा का मोस्ट फेवरेट शीरा है. ये तो बहुत सारा डाला है. देखिए यहाँ पे साइड में घी निकल रहा है. और विशाल को बहुत भूख लगी है तो विशाल के लिए फराળી भाखરી बन रही है. એવું છે કાલ બપોરે જમણ્યા हम्म આજે નથી જમણ આપણે પછી આવીને તો 1 વાગે એટલે જ તો ને. કેમ તો કર નાખી ભાખરી પછી મોડું થાય એ તો બનાવી નાખો તો જમી બનાવી तो इसलिए विशाल के लिए भाखरी बन रही है और आलू की सब्जी और भाखरी खा ले. हाँ। और तब तक मैं मम्मी मेरा जो वीडियो का काम है ना फटाफट मैं लिख लेती हूँ क्योंकि आज 11 बजे वीडियो आएगा ना तब तो मैं घर पे नहीं होंगी. तो चलिए फिर फाइनली हमने सारा काम भी कर दिया और फराळ भी बनाकर रेडी कर दिया नहीं मम्मी. હા થઈ ગયું अभी फटाफट निकलते 8:45 बज गए और मंदिर हमको 9 बजे पहुंचना है. तो बने रहे मेरे साथ जो जो पॉसिबल होगा आपको दिखाती जाऊंगी. तो चलो फटाफट चलते हैं. तो चलिए फिर अभी 9:15 बज गए हैं और यहाँ पे सभी हरिभक्त आ गए हैं. तो यहाँ पे वाहन है बहुत बड़ा टेम्पा है तो अभी यहाँ पे हरिभक्त चढ़ रहे हैं और बाकी सब मेरे पीछे है और आधे रास्ते में से लेना है सबको. डायरेक्ट मिलेंगे हम चतुर्थ जाकर ही. तो चलिए बता रहे मेरे साथ. महाराजनी जय. देखिए फ्रेंड फाइनली हम पहुंच गए खंभाड़िया सेतु जी. यहाँ पे बहुत सारे हरिभक्त हैं. देखिए कितने सारे हरिभक्त हैं और यहाँ पे संतों की कथा चल रही है. अभी यहाँ पे दोनों साइड इतनी भीड़ है. तो यहाँ पे देखिए यहाँ पे बहुत ज़्यादा भीड़ है. सबको इस तरह से जाना है और यहाँ से इसकी रास्ता है. तो सब लोग यहाँ से नीचे उतर रहे हैं फटाफट से अभी. तो वहाँ जाएंगे और भगवान की याद वगैरह जो कुछ होगा और पॉसिबल होगा अवेलेबल होगा आपको दिखाती जाऊंगी. तो देखिए यहाँ पे दोनों बाल गोपाल नहा धोकर रेडी हो गए हैं. मस्त वस्त्र भी पहन लिया है. श्रृंगार भी हो गया है. वाह क्या बात है. सिद्धेश्वरः संक्रस्य ब्रह्मा विद्या प्रवर्तका वासण्डोचेदनपट्टो स्वस्वरूपाचललिता प्रशान्तमूर्ति निर्दोषो दुर्गुरवार्ति मोहन બીજો ત્રાસ.
अभी भगवान की आरती हो रही है, अभी 2 आरती हो गई, अभी 3री आरती होने वाली है, मतलब 5 आरती होती है भगवान की। उसके बाद सबको पानी में जाना है स्नान करने के लिए। तभी यहाँ पे भगवान की आरती हो रही है, सब लोग बैठ गए हैं और यहाँ पे पीछे वेटिंग में बैठ गए। जाऊ से ना आवे बहुत तड़को से, मजा से पानी में आवानी। बहुत तड़को से। तो देखिए यहाँ पे पूरी नदी एकदम मस्त खाली है। तो अभी हम सब लोग जाएंगे इसमें, मतलब कूदने वाले इसमें। तो पूरी नदी है ना, मतलब ऐसे लगता है छलका जाने वाली है। तो कितना मस्त यहाँ पे पानी बहता हुआ जा रहा है, बहुत बढ़िया है। तो अभी फाइनली भगवान की आरती हो रही है। तो अभी यहाँ 12:30 बज गए हैं और हम घर पे पहुँच गए और फ्रेश भी हो गए हैं। और मम्मी ने फराड़ी भाखरी बनाना भी शुरू कर दिया है कि अभी पानी में नहा कर आए तब बहुत ज़्यादा भूख भी लग गई है। और यहाँ पे भगवान का थाल भी रेडी हो रहा है। और हाँ, एक बात सबको बताने तो रह ही गई है, मैं सूरत से सबके लिए तोहफा लेकर आई हूँ। मतलब मेरे ससुराल ने भेजा है, आरोही के लिए, रूही के लिए, किंजल के लिए और पायल के लिए, चारों के लिए हैं। तो खाने के बाद जो टाइम मिलेगा ना तो मैं सबको दिखाऊंगी। मतलब घर पे सबको दिखाना ही बाकी है, क्योंकि आज सबको मैंने बताना भी भूल गई थी। तो आज फाइनली वो दिखाऊंगी सबको, और आप सबको भी दिखाऊंगी कि मेरे ससुराल वाले ने क्या भेजा सबके लिए गिफ्ट में। कराती हूँ और बाद में सब लोग फरार करने के बैठ जाएंगे। और मम्मी તમને કેવું લાગ્યું આજે? બહુ મજા આવી હો નાવાની. વાહ જાવ ને, એક તો તડકો માથે હતો એટલે એમ એવી મજા આવી પાણીમાં. પાણીમાં રહી બહુ મજા આવી. બહાર નીકળવાનું મન નહોતું થતું. મજા આવી નાવાની. બહુ મજા આવી. પાણી બહુ હતું ને સારું. બહુ સરસ હતું, એકદમ તાજું પાણી હતું. તો વહેતું પાણી હતું ને એટલે બહુ મજા આવી ગઈ નાવાની. દરિયે નાવા ગયા ને મોઢામાં નાખો ખારું ખારું આવે. આ બહુ મજા આવી. નકલી ધૂળ આવે અને હાવ ખારું ખારું અને પછી તો મોઢું બહુ બળ્યું. હા, બળે બળે બહુ મોટું બળે. બહુ મજા આવી નાવાની. પાણી એકદમ વહેતું હોય ને વરસાદનું પાણી, એટલે અહીંયા ચોખ્ખું આપણે એટલે મજા આવે નાવાની. દરિયામાં તો ખારું જ પાણી હોય. तो चलिए अभी फाइनली मैं भगवान को धर के आती हूँ। तो चलिए फिर अभी 2:30 बज गए हैं और यहाँ पे मम्मी पापा दोनों बैठ गए हैं, रुषा भी बैठ गया। सब लोगों ने खाना खा लिया है तो फ्री हो गए हैं। तो अभी यहाँ पे जो बोल रही थी ना कि मेरे ससुराल वाले ने क्या तोहफे भेजे सबके लिए, तो ये चने के कापड़ है। मम्मी ऊंधो से આવી રીતના આમ છે। तो यस, तो अभी मेरे ससुराल में मशीन इस तरीके से वर्क निकलता है वहाँ पे। मतलब मेरे सासू ने भेजे सबके लिए। और ये है पायल के लिए मम्मी है निकली जाए थोड़ा सिवड़ेला से तो पायल हाटू मोकला से, किंजल हाटू, बे भाणक्यो हाटू, पायल हाटू से, ये किंजल हाटू એમાં વર્ક છે જો, એમાં ટીકી છે એમાં। આ ટીકી છે ને અમારા મશીન છે ને ત્યાં, આ ટીકીનું વર્ક એમાં થાય મશીનમાં। वर्क एमा थे नो पड़े हटड़ू नो पड़े ये किंजल हाटू से पायल हाटू जो होतो तो तेरा फोन जरूर होतो पायल न होतो ने आमा तो तेरे दो बोते ना आवशे आ मशीन में लगावे जे छे ने हां पर मशीन छे ने मैं आ इतना लगावे छे मशीन में उकड़े नहीं उकड़े दे कापड़ फटे त्या होदी जाए दो दिन मशीन जो हमारे बताए आ पायल घरवाली ने हां तो के तरह घरवाली ने होय जो है ना मस्त है कलर सरस है, इंग्लिश कलर से मस्त लागશે ને એક નંબર। આમાં તો ઉલટી કે ને ચોટાડેલી ગઈ એમાં ભૂલેગી લાગે છે કે પાયલ નહીં ફાવતું એટલે નહીં લગાવી હું લાગે મને આમાં નો ચોટાડે ને બીવાલામ ચોટાડે ને વજન નો પડે કે નહીં ઓસા વાગ્યા હા વાગે ને વજન નો ઉપાડે કે બદલી રે ને વજન નો ઉપાડે એટલે એનું કામ આ વજન વાળું કર્યું ઈ મમ્મી યારું યુ હાટું છે આ સરસ ઈ બહુ સરસ છે તેમાં વર્ક છે આમાં નીચે તેને બધા મસ્ત નવરાત્રી બધા હાલ છે ઈ ઢીંગલી હાટું છે આરો હાટું જે કરતી તે વિડિયો માં ના સેમ આરું થઈ હતી એ દોડતી હતી એવી જેવી જતી ઈ આરું હાટું છે એમાં થોડુંક છે ને ઘટ એમ છે એટલે આ રોહીનું છે ને એ બહુ મોટું છે એટલે એમાંથી ઉપરનો નેફો હોય ને એટલે એમાંથી કરી નાખશે એ રીતના બેબીની મેચિંગ જ આપ્યા છે સુંડા નાખી દીધો કે વાર નથી મારે તો ને કે તાર લગન ની નવરાત્રી છે એમાં થોડા હજી વધારે સારા હોય ને વધારે એવી હોય ને એમાં તો થોડું સિમ્પલ લાગે મતલબ નવરાત્રીમાં ચાલે કારણ કે ટીકી છે ને આમાં સરસ છે હું ડાયમંડ એટલે નવરાત્રીમાં ચાલે નબળા છે તો કલર કાપડ કેવું છે બધા હેડ હોય પણ મારે હેડ ઉપર ન આપ્યા પણ નહીં નહીં તને દેતા તું તે કીધું મારા ઘણા છે ને નથી જોઈ મને ખબર લાગે મને કીધું પણ મારે ઘણા છે પછી વાત મેં હું મારે તો ઘરનું જ છે મને મારે જતા તો હું કરી નાખે એટલે મને મારે ઘરનું છે મારે ગમે ત્યારે મને ગમશે ત્યારે હું લઈ લઈશ મેં
એમાં છે નવું નવું રીત્યા કરતું હોય એટલે જ ને એટલે મેં તો હું આવે ને તો એ મને એવું લાગે ને તે કરાવે છે મેં એટલે તો. બધા ન લેવા સમજાઈ ગયું? એટલે જ ને આ લોકોને પછી અત્યારે મળી ગયા પછી તો તને ગમે ત્યારે મળી રહી અને ત્યાં હોય એટલે તો વસ્તુ જાતા આવતા હોય ગમે એ વસ્તુ લેવાય ને એમ. અલગ અલગ પેટીને એવા કોઈ કરે. એક લઈને પછી બધું જૂનું થઈ જાય સરસ છે ને. સરસ છે, આ રીતે. કાકા ટાઈમ નતો મેં દાદા બધાને બતાવી દે. મેં કીધું, ના, આ વસ્તુ કેવી ક્યાંથી ખરીદી કરી પણ બહુ સરસ ખરીદી ચોઈસ છે તમારી એડ્રેસ આપો એડ્રેસ આપ્યું છે બધાને મેં આપ્યું એડ્રેસ. હા વીરાબેન ચોઈસ થોડી નબળી છે પણ વિરાલીની બેનની વીરુબેનની હમ. પાયલની બધાય કિંજલની બહુ મસ્ત લાગે ને સર પાયલ હા મને ખરેખર પાયલનો બહુ ગમે. ભલે વર્ક નથી એમાં. ઓછો હાલ લાગે આ મસ્ત લાગે चलिए अभी सबको मैंने दिखा दिया है तो मेरे ससुराल जो तोहफा आया था सबके लिए वो यहाँ पे मैंने सबको दिखा दिया है तो अभी सब 1 बजने वाले हैं और हमारा काम में से ही पड़ा हुआ है नहीं मम्मी. હા, કામ પાયલ ભૂતો બધા છે. કદાચ હોશિયાર છે ને એમ છે ભાઈ બધા હોશિયાર જ છે અમારે પાયલ વધારે હોશિયાર છે હા બાપા એ તો તમે એના વખત કરો ને તમને રાતના રોટલા ખાવ એટલે હા હવે મારા પતિ ગયા નહીં મમ્મી એટલે અમારા વિરાલીને એને સાસુ સસરા વખાણ કરશે બસ એના વખાણ ઈ કરશે અમારે પાયલ વખાણ કરવા એ તો કરે જ છે. હું ગઈ હતી તમારા વખાણ કરતા જ હતા ઈ. હવે તો પણ જેના રોટલા ખાવા એ વખાણ કરો પણ રોટલા ન મળે પછી હરખા. નાના હોશિયાર છે બધાય સરસ તો તે પૂજા હોય ને મહેમાન કોક આવશે તો ભલે આવે. લાડવા ખાવું. હા ભલે ને આવે બીજું લાડવા ખાવું. તો 2 દિવસ તો લાડવા કાંઈ ખાવાના નથી કિંજલ ઈ જ આવવાના છે હા કિંજલ ની આવવાના છે તો ભૂલાઈ ગઈ મને કેતા બહુ પછી આવવાના છે લોકો કા આવવાના છે સાંજે ફરાળમાં તો રસપસ તો શીરો ખાધો જ છે હા અત્યારે ખાઈ લો લથપથ લાડવાની શીરો. જરૂર છે ને કે આપણે ભગવાન હારું છે 11 અમારે હાટું કરે છે હા શીરો ખાવા મળે તો લથપથ ખાવા મળે લથપથ તો નહીં. ફૂઈન મળે અને શીરોય મળે હા, ઈ વાત તો પછી આમ જોઈ ભાગશાળી ક્યાંથી તો પછી ભગવાન કેવું સારું કર્યું જોવા છે કાંઈ ખોટું કર્યું ભગવાન નકર આમ કોઈ શીરો તમે ખવડાવો? કાંઈ નહીં, ફરાળ કરી લ્યો. એમ નહીં નકર આમ કોઈ તમે શીરો કોઈ બનાવીને કોઈ કોઈ ખવડાવે. ખવાય નહીં, ડડો ભાઈ 15 દિન શીરો મળે હા. હા કામ કાઢે રે. પછી ભલે ગુગા જેવા તો એ શીરો ખાઈ ખાઈને તો શીરો ભાવે એટલે કે ન ભાવે તમને ભાવે જ લ્યો. હમણાં નથી ભાવતો તમે ન કોઈ ખાઈ. લેતા આવી શીરો જરાકે. આજ તો મોટી એકાદશી હા. છે રહી એકતા એના માટે હા ન રહી ગઈને ફરાળની છૂટી ઓછું હોય ઈ રોટી લઈએ કે અને કાલ તો પાણી નહીં પીવાનું કાલ તો એક દિવસ રહી લેશું. તમારે શું લેવાનું? અમારે કાંઈ નહીં મંદિરે જવાનું લેવાનું છે ને? હા ભગવાન ભજન લેવાનું છે ખાલી મમ્મી ખાલી. હા અરે પપ્પા તમે તો ન ગયા જોઈ એકાદશી માં આજે. અરે આપણે મારા જાણ નહીં હોય ને કાંઈક હું પુલ્લા શેરા પુગાતા બધું થઈ રહ્યું શું થઈ ત્યાંથી પાછો આવ્યો ગેસ થઈ ગયો એમ બોલો નહીં કે બધું થઈ ગયું પાછો આવ્યો પછી સામે કરતા ગયો હા ભગવાન યાદ કરતા ગયો અને બગીચો સાફ બધું સાફ સુફ કર્યો પણ પાણી સારું છે ભગવાને ત્યાંથી જ તમને રોકી દીધા કાકા. વસી ગયા હોત તો તમે હેરાન થાત ઘેરા હા. એટલે મેં એ જ વિચાર્યું ભગવાન કરતા હારા આપણને બધા કરતા સત્ય હોય. બતાવ્યો કે ત્યાં જવાનું નથી તમારે પુલા સડી પાછો ગયો નકર વચ્ચે કઈક થયું તો મેકલા એમ છે જ ને અહીંયા. સોળીની સજા કાઢી એમ એટલે ભગવાન છે ને આપણું કાંઈ મૃત્યુ હોય કે આપણને કાંઈ વિઘ્ન આવવાનું હોય ને આપણા દેહ આપણું દેહ શરીરને માટે દુખાવાનું હોય ને વધારે દુખાવાનું હોય ને કાંટેથી ભગવાને ટાળી દીધું એમ કાંટો વાગ્યો ને કેમ આપણે એમ થાય કે હવે આપણે કાંટો વાગ્યો તો હલાતું નથી પણ ત્યાં આપણને સૂળીનું દુખાવાનું હોય ઓહો સૂળી એટલે પેલા સૂળીએ માણસોને દેતા એમ કેમ ફાંસી કે એમ હા. સૂળીએ દેતા ને હમ. એ રીતની સૂળીનું દુઃખ ભગવાને કાંટે મટાડ્યું એ હોળી હોય મોટો ટીમ્બો હોય મોટો હા ફરતા માણસો બધા બેઠા હોય ઓ એમાં જે એનો આપણે કયો ગુનેગાર હોય ને કાંઈ ગુનો કર્યો હોય કાંઈ મોટો અપરાધ કર્યો હોય એને પેલું હોળિયા ચડાવે હોળિયામાં અણી હોય ઓહો અને ફરતું હોય તો આમ કેમ ભાલું હોય હા. એ બે બાજુ આમ પોળું હોય અને આમ છરો હોય આ પ્રકારનું જ હોય ઓહો પછી એને અહીંયા માથે ઊંધો હોવારે પેટ અરે ભરે. અરે અરે પછી એને ગોળો ફેરવે ફેરવે એટલે ભાલું એટલો પોળું હોય એ અંદર પોળ જાય. થતો હોય છે એટલે માણસ ફાટી જાય અરે અરે આ હોળીની સજા કહેવાય સાંભળ્યું તું ખાઈ હું સજા પણ ખબર નથી કઈ સજા આપે એમ અને પાડામાં હોળીઓ ટીમ હજી છે હે ઉકાવ રોડે છે ને એટલે હોળી ટીમો કહેવાય તો એ હોળીઓ ટીમ ક્યાં ત્યાં હોળી હતી ઠીક એ તો મેં આપણે હોળી કેવા પણ ખબર નથી કે હોળી ત્યાં હતી એમ. ત્યાં હોળી હતી ઓરે બાપા ત્યાં માથે એક ડેરી હતી અને બાજુમાં થોડું મેદાન હતું એમાં હોળી હતી અરે ત્યાં બાપા હોળીએ ચડાવતા ઓહો સજા કરતા હોય ને પણ તમારે જો થોડું દુકાન મૂક્યું હોય ને કોઈ અંદર આવે નહીં પણ ઈ પણ સારું હતું હા હા હોળી હતી ને ઈ સારું હતું
તમારા ખુલ્લા તવા ક્યાં દેવાના છે? તમે વાડી ગયા હોય ને તો ઘેરે તવા નહીં દેવાના, કારણ કે બીક લાગે કોઈને તવા નહીં દેવાના. હા બીક હોય ને તો દંડ આપે એમ. દંડ આપે તરત જ એને. પણ ખબર કેમ પડે કે ફલાણા ભાઈ ચોરી કરી ગયા છે? એના સિપાહીઓ હોય ને હા. પછી પકડે. ઓકે. અત્યારે આ બધું થાય છે એવું હોય તો અત્યારે નો થાય. અત્યારે નો થાય. મારી નાખે ને કેટલું બધું ખરાબ કરવા હા આવે. બહુ કરે છે. હા ઈ નો નો થાય. એ વાત સાચી. અત્યારે કોઈ ધ્યાન જ નથી દેતું. થોડાક દી કહે કે આને ફાંસીની સજા આપો, ફાંસીની સજા આપો, પણ નો આપ્યું હોય. હા 15 દી થાય ત્યારે બધું પૂરું થઈ જાય. હા કોઈ હમારે નહીં પાછું. એ રાજા સાહેબમાં એનો રાજા કેમ જ થતું. પણ એ રાજા હાસા હતા પેલાના, ખાસા. તો જ કરે. હોળી તમારા હોળીની સજા લાકવાટા લાગવાનું હોય એ તમને ત્યાંથી અટકાવી દે. અને આપણે તો સજા આવવાનું હોય ને તમે હોળી લાગે તો તમે ક્યાં જવાનું નથી. હોળી લાગે એટલે કાંટો વાગે એટલે હોળીની સજા હોય કે ઓહો. એ મળ્યું છે. સરસ સરસ આ એ મળ્યું. સરસ વાત પેલા પપ્પા સમજાય. મને નથી ખબર કે હોળીને કેવી રીતના સજા આપે. એમ ખબર હતી ખાલી હોળીની સજા એમ, ખબર નથી કેવી રીતના આપે. એને માથે 2 જણા છે પેટ પર ફુવારે ઓ બાપા. જેમ ગોગા ફેરવે માણસને. જોઈ નથી પણ વાત કરતા પેલા હા પપ્પા સાંભળ્યું. વાત કરતા કે અમારા ગામમાં કોઈ તવા નહીં મારવાની, બધા એમનું કામે ગયા જાય, તમારે બધું નું પીડી વ્યવસ્થા એવું હતું. જય સ્વામી. जय स्वामी. अब काम अभी यहाँ पे 4:45 बज गए हैं और यहाँ पे मेरे जीजा ने भी वेलकम कर दिया है. હા હા એ ગોળાનું પાણી એટલે ગોળાનું પાણી ये यार कोई आवे नहीं है. આવડા નીકળી જાય કામ કરું તું હું વિરાલી થઈ બસ હું બહુ શાંતિ. ફરી તું તો ભાઈ કાંઈ નથી એટલું બધું એ વન કર્યું. તારા હાહુ એ વન એના હાહુ હા એને બે હુતા હુતા હું કેન હું સમજે ડાળિયામાંથી ચણા થઈ જાય હું બિચારા પણ શેક મસ્ત હા. પાયલ ના બા એમ તારાય બા હા એવા જ છે હો, રમું છે બહુ. વૃદ્ધ લોકો ખરેખર મજા મજા આવે આવે બહુ મજા આવે તો. એમને એની વાતો કરે તો ઓર મજા આવે અરે અમે વેવા ને તો ફોન આવ્યો કે તો વિરાજ વહી ગઈ છે તો ગમતું નથી કે. એને કે બસ થોડો ટાઈમ છે ને કે હા. હું ટેન છું એને કે. અમે તૈયારી જ કરી છે ન્યા આવવાની હા ફૂલ તૈયારી. કે તે તો વાટ જોવો જ નહીં હમણાં જ આવવાના છે પાછા આકાશ ને કે બધું તૈયાર કરી જ રાખો. હા તો અહીંયા અમારા કામ ચાલતા રહેતા આ રાજકોટ આવું જ રાજકોટ હા કેદી જાવ છો? હમણાં 16-17 16-17 ઇમ્પિરિયલ હોટલમાં એ અચ્છા. આવવાનું. ઓલી વખતે તને ડોમમાં થોડીક રાખી દે ને. હા, ડોમમાં રાખી મજા નહીં હતી. આવે. ડોમ નથી હોટલ છે इंटरनेशनल जहाँ पर सुपरस्टार क्रिकेटर बड़े बड़े यहाँ। लोग यहाँ पर इंपीरियल होटल में रुकते हैं. वहाँ पर नीचे हमारा एग्जीबिशन है 16-17. क्या बात है. तुम्हें आना है तो तुम भी आओ और सब्सक्राइबर को आना है तो वो भी आ जाए. हाँ वो तो आएंगे ही. तो तुम्हें आना है ना. तो अभी देखते हैं सोचते हाँ, हैं. देखते हैं अभी क्या परमिशन लेनी पड़ती है. नहीं वो तो मना नहीं करते ये तो अच्छी बात है. वो मना नहीं करते. जहाँ पे जाओ छोटी है यहाँ पे बिल्कुल आकाश. वहाँ पे आकाश है मगर मेरा वाला आकाश वहाँ पे नहीं है. એની બોલવાની સ્ટાઇલ જબરદસ્ત છે. આમ કરી જે બોલે ને મજા આવી જાય. એક્સપ્લેન બહુ જોરદાર કરે છે. જબરદસ્ત માણસ છે. વિરાલીને જામી કે જોડી છે. तो वांधो नहीं. और यहाँ पे देखो ढींग आकर बैठी है फोन लेकर. बस फोन ही देखना है मुझे जो बोलियो. मुझे રાજકોટ જવાનું તારે કઈ નહીં મને નથી મને આવવાનું જ નથી તો મને કેમ તારે ક્યાં રહેવાનું છે? મમ્મી ના પાડી તો તારે ક્યાં રહેવાનું છે? રાજકોટ નથી આવવાનું? મડાઈ રહેવાનું મામાને ઘરે સાચું કે ને હવે આ તું કહો આ ચકીને ચલાલા લે. તારે તો ચલાલા જ રહેવું છે. તમને કે તને ગમે છે? તું કોની ઘરે આવી અત્યારે? અત્યારે કોની ઘરે આવી? હે હારું અત્યારે તું કોની ઘરે આવી છો? હે डिस्टर्ब થાય છે બહુ એને फोन में. ओहो तो अभी 6:30 बजे है और किन्नर को मिलना बाकी रह गया क्योंकि उसको लेट हो रहा था. सिटी में जाना था दोनों को जीजा और किन्नर को, इसलिए तो अभी वो अपना काम निपटा रहे हैं. और पापा मंदिर से आ गए थे तो बच्चे लोग बोल रहे थे मुझे इसका खाना है तो पापा वहाँ पे लेकर गए दोनों बच्चे को, रूही और आनवी को. और बच्चे आए तो मम्मी बोले कि थोड़ा फ्रूट लेकर आ जाओ. एकादशी और आज तो इसलिए. और आज बनाना और एप्पल लेकर आ गई हूँ मैं. और रात को बनानी है साबुदाना की खिचड़ी. तो अभी 2 सवेरे मैंने भिगो दिया था तपली भर कर क्योंकि सब लोग एकादशी रहे हैं ना, इसलिए मैं यहाँ पे मैंने बहुत सारे साबुदाना भिगोने के लिए रख दिया है. और उसमें हम आलू भी डालेंगे और मूंगफली का पाउडर भी डालेंगे. तो अभी 6:30 बजे मतलब हम 7 बजे जाएंगे किचन में और बनाएंगे खिचड़ी. तो तब तक बने रहे मेरे साथ. जो किंजल आएगी तो उसको मिल लेंगे. यहाँ किचन में विशाल को मैंने बोला कि साबुदाना की खिचड़ी बनाना शुरू कर दो. वो बोला नहीं. तो उसको पहला कि मुझे पीना है मिल्क शेक. तो बनाना है और एप्पल भी है और दूध में डालकर उसको बेटर लगाना है. उसके बादाम भी उसमें डालनी है. उसके बाद
ब्लेंडर लगाना है, तो उसके लिए मिल्क शेक बनाना है मुझे पहला। मतलब वो बोला कि मिल्क शेक मुझे मतलब बोलते बनाना है कि या एप्पल शेक बोलते हैं, फिर दोनों साथ में उसको क्या बोले मुझे भी पता नहीं चलता है। मुझे मिक्स करके बनाना है उसके लिए, तो फटाफट उसके लिए बना लेती हूँ। बाद में बनेगी खिचड़ी। अच्छा के लिए मिल्क शेक मतलब थिक शेक रेडी है, तभी वो चखे बाद में पता चले कैसा बना है। બહુ મસ્ત છે. वो मस्त હવે તો પહેલી વાર જ પીધો મેં. હે બહુ મસ્ત છે. કારણ કે બનાના બદામ અને સફરજન બધું મિક્સમાં છે। પી લે બીજો ગ્લાસ મારો છે આ ગ્લાસમાં તમે પીવો છો અમારા ગ્લાસમાં ગ્લાસ તો બઠા છે જો એવી એક ગ્લાસ પી એટલે હવે હું શું કરું? હા બે પાઈને આપજો એટલે એ જ લે. ઇમાજન છે જાડી બીજું હું ગ્લાસ રાખી મૂકી બીજું એના તો બહુ મસ્ત બીનો ટેસ્ટ આવે જોરદાર. ફાઇનલ પી લે। तो હું खिचड़ी बनाना शुरू कर दूं। બનાવી નાખો ચાલો. हाँ तो किंजल मैडम आ गए तो फटाफट खाने के लिए बैठ जाएंगे। यहाँ पे आज एकादशी है, हाँ। फास्ट है। मम्मी आज सबसे ज्यादा मम्मी ने आज तब किया है। हाँ मम्मी पानी भी नहीं पिया हाँ है। सुबह से पानी भी नहीं पिया है। तो अच्छी बात है और रह सकते हैं, इसलिए हम नहीं रह सकते। हमको तो हमारा खाना मन चाहिए। मक्कम नहीं है ना, इसलिए हाँ वही बात उसका है। मन मक्कम है इसलिए वो रहती है। तो अभी सब लोग मतलब कब से आपकी राह देख रहे थे किंजल मैम की कि अभी किंजल आए अभी किंजल आए, तो अभी फाइनल किंजल मैडम को मिल गए हैं। तो अभी फटाफट सब लोग फरार कर लेते हैं। हो जाएगी खिचड़ी हाँ चलिए बातों बातों में। यस। तो चलिए फाइनली वीडियो का एंड करती हूँ। लाइक करो शेयर करो सब्सक्राइब करो। बाय बाय।